કોરોનાના કપરા કાળમાં ગરજ હતી ત્યારે મેડિકલ સ્ટાફને નોકરીએ રાખ્યો અને હવે છૂટા કરી દેવાતા વિરોધ શરૂ થયો છે। એએમસીના આરોગ્ય તંત્રએ 1100 મેડિકલ પેરામેડિકલ સ્ટાફને રાતોરાત છૂટા કરી દેતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે। આજે આરોગ્ય ભવન ખાતે 200 કર્મચારીઓ એકઠા થઈને વિરોધ વ્યક્ત કર્યો અને તેમની નોકરી યથાવત રાખવાની માંગ કરી છે। મહત્વનું છે કે એએમસીના આરોગ્ય વિભાગના વડાના આદેશથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓને ઘર ભેગા કરી દેવાયા। 1100થી વધુ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ અને વર્ગ 4ના કરાર આધારિત સ્ટાફને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે। જેમને છૂટા કરાયા છે તેમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સહિતનો સમાવેશ થાય છે। ત્યારે આ મામલે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, જ્યારે કોરોનામાં જરૂર હતી ત્યારે આ તમામ સ્ટાફની સેવા લેવામાં આવી અને હવે જ્યારે તેમને જરૂર છે ત્યારે તેમને છૂટા કરી દેવાયા। આખરે શું કારણ અપાઈ રહ્યું છે? વિધિ, કોરોના વોરિયર્સનું સન્માન કરવું તે સરકારે મોટી વાતો કરી હતી, પરંતુ આ જ સન્માન બાદ હવે કોરોના વોરિયર્સને ધરણા પ્રદર્શન પર રસ્તા પર આવવું પડ્યું છે। તે પ્રકારના દ્રશ્યો આરોગ્ય ભવન ખાતે જોવા મળી રહ્યા છે। સીધી વાત છે કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સ્ટાફને જો અગાઉથી જાણ કરવામાં આવી હોય કે આ કામગીરી તેઓએ આ છેલ્લા મહિના દરમિયાન કરવાની છે તો તેઓ પોતાની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે, પરંતુ અચાનક જ જો તેમને છૂટા કરવાની વાત કરવામાં આવે તો સ્વાભાવિક વાત છે કે આ પ્રકારના નિર્ણયથી કોઈ પણ હેલ્થ કર્મચારીમાં રોષ જોવા મળે અને એટલા માટે જ આરોગ્ય ભવનની બહાર આ જ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। તમામ હેલ્થ વર્કર્સ કે જેઓ લેબોરેટરીમાં કામ કરતા હતા, સાથે જ વેક્સિનેશનમાં કામગીરીમાં જોડાયેલા હતા, આ ઉપરાંત તેઓ કોરોનાની ટેસ્ટિંગમાં પણ આ જ પ્રકારે કામગીરી, મહત્વની કામગીરી તેઓએ કરી હતી। મેડિકલ ઓફિસર્સ પણ છે કે જેઓ હાલમાં વિરોધ કરી રહ્યા છે। કેટલાક આ જ પ્રકારના વિરોધ કરતા કર્મચારીઓ સાથે વાત કરીશું। કયા પ્રકારના મુદ્દા, શા માટે વિરોધ? અમે લોકો કોરોના વોરિયર્સ છીએ। અમે લોકો એવા ટાઈમે કામ કરેલું છે સર, અમે લોકો ટાઈમે કામ કરેલું છે જ્યારે પબ્લિક ઘરમાં હતી અને અમે લોકો ત્યારે બહાર જઈને કામ કરતા હતા અને હાલ અમને લોકોને ઘરમાં બેસાડી દીધા છે અને એ લોકો હવે જે લોકો કોરોના ટાઈમે બિયાતા હતા એ લોકો હવે બહાર ફરે છે, એટલે અમે એના માટે અમે આંદોલન કર્યું છે। આપનું કામ કોન્ટ્રાક્ટ પર હતું, આપને કયા પ્રકારનો માર્ગ જોઈએ છે? સરકાર પાસેથી શું અપેક્ષા? અમે એ માર્ગ માંગીએ છીએ કે સર દરેક ગુજરાતની બહાર બધાને કોરોના વાયરસને કાયમી કરવામાં, તો અમારી માંગણી એ જ છે કે અમને બી કાયમ કરો। અને જે સિચ્યુએશનમાં કોઈ પરમાનન્ટ સ્ટાફ કામ નહોતું કરતું એ છે કે અમને ભરતી કરવામાં આવી હતી, તો હવે કેમ આ રીતે એકદમ જ એમનું ડિસિઝન ચેન્જ થઈ ગયું? આપને પૂછીશ કે કયા પ્રકારની માંગણીઓ છે આપની, અને આ પ્રકારનો વિરોધ કરવાથી કોઈ પણ પ્રકારનો રસ્તો નીકળશે ખરો? આમાં મારે એક જ વસ્તુ સરકારને કહેવી છે કે અમને જે કાલે જે લેટર આપ્યો છે એની અંદર સરકારશ્રીનું કહેવું એમ છે કે અત્યારે કોરોના મંદ પડી ગયો છે। હવે જ્યારે મંદ પડી ગયો છે તો આ 4 રસ્તા ઉપર ટેન્ટ બાંધીને સેવાઓ આપવામાં આવે છે। વેક્સિનેશનની કામગીરી ચાલુ છે, હર ઘર દસ્તકની કામગીરી ચાલુ છે, તો આ બધી કામગીરી કેમ ચાલુ છે? જો કોરોના મંદ જ પડી ગયો છે તો પછી આ કામગીરી કરવા પાછળનો હેતુ શું છે? આપને પૂછીશ કયા પ્રકારની માંગણી છે, કઈ કામગીરી સાથે આપ જોડાયેલા હતા અને હવે એ કામગીરી બંધ કરી દેવાય? અમે કોરોના ટેસ્ટિંગથી લઈને, વેક્સિનથી લઈને, ઘર ઘર દસ્તક અને બધી જ વસ્તુ અમે કરતા હતા। જ્યારે મારું એક જ કહેવું છે કે અત્યારે નવો વેરિયન્ટ આવી રહ્યો છે, છતાંય પણ આટલા 1104 કર્મચારીઓ છે એ લોકોને અચાનક જ બંધ કરવામાં આવ્યા છે। એટલે જ્યારે અમે લોકો મોતના મોંમાં જઈને કામ કરતા હતા ત્યારે અમારી કોઈ અત્યારે આ જે નિર્ણય લીધો એના ઉપરથી અમારી કોઈ વેલ્યુ જ નથી। એટલે મારું તો એક જ કહેવું છે કે હજી કોરોના ગયો નથી, ટેન્ટ ને એ બધું અત્યારે પણ ઉપલબ્ધ છે। જ્યારે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો ત્યારે અમે લોકોએ રાત્રે સુધી પણ કામ કર્યું છે વેક્સિનેશનમાં। એટલે તેથી મારી એક રેકોર્ડ બ્રેક જ્યારે વેક્સિનેશન કરવાનું હતું ત્યારે આ ટીમે મહત્વની કામગીરી કરેલી। આપને પૂછીશ, અચાનક જ આ નિર્ણય લેવામાં આવ્યો છે, લાગી રહ્યું છે કે કેટલાક દિવસો કે એકાદ મહિના પહેલા આપને અગાઉથી જાણ કરી હોત તો તે બાબત યોગ્ય ગણા? મારું નામ સરફરાઝ મલેક છે। હું લાંબા અર્બન હેલ્થ સેન્ટરમાં MPHW SIમાં છું। મારું કહેવાનું મિનિંગ એક જ છે કે જ્યારે તમને ભરતી કરી એ ટાઈમે તો ત્યારે તમને છૂટા કરતા પહેલા બી જાણ કરવી જોઈતી હતી। કમસે કમ મિનિમમ 15 દિવસ તો પહેલા જાણ કરવાની હતી
અને કોરોના કાળમાં અમે એવી રીતે કામ કર્યું છે કે 9 to 5 ડ્યુટી કરેલી છે. 9 to 5 ઇવન અત્યારે નાઇટ સેશન પણ ચાલે છે. 8 અટકાવવા માંગીશ કેમેરામેન ઇમરાનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે લોકો હવે અંદર જઈ રહ્યા છે, આરોગ્ય ભવનની અંદર પ્રવેશી રહ્યા છે. સીધી વાત છે કે તેમનામાં કેટલેક અંશે રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષને પગલે તેઓ હવે પોલીસ પણ આવી ચૂકી છે અને પોલીસ તેમને બહાર લાવવાનો પ્રયત્ન કરે તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જે મોટી સંખ્યામાં આવેલા વર્કર્સ છે તે આરોગ્ય ભવનની અંદર પ્રવેશી ચૂક્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે કોઈ પણ પ્રકારે અગાઉ જાણ કરવામાં આવી નહોતી અને આ જ બાબતને ધ્યાન પર રાખી આ જ બાબતનો રોષ તમામ હેલ્થ વર્કર્સમાં જોવા મળી રહ્યો છે અને એટલા માટે જ હેલ્થ વર્કર્સને કોઈ પણ ભોગે બિલ્ડિંગમાં પ્રવેશ ન લે તે પ્રકારનું વર્તન હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોલીસ કોઈ પણ ભોગે તેઓ અંદર ન આવે તે પ્રકારનું આયોજન કરી રહ્યું છે, કારણ કે ઓફિસની અંદર કોઈ પણ પ્રકારે માલ સામાનને નુકસાન ન થાય તે પણ એટલી જ બાબત જરૂરી છે. એટલા માટે જ પોલીસે સમગ્ર મામલો હવે હાથમાં લીધો છે. પોલીસ પણ દરમિયાનગીરી કરી રહી છે, પરંતુ આખરે આ બાબતનો નિવેડો આવશે તો કયા પ્રકારે આવશે, કારણ કે એક તરફ કોર્પોરેશન અને સરકારી હોસ્પિટલોમાં સ્ટાફની અછત હોવાની વાતો કરવામાં આવતી હોય છે, તો બીજી તરફ આ જ પ્રકારે અનેક એવા કર્મચારીઓ છે કે જેઓ અનુભવી છે પરંતુ તેમ છતાં તેઓને નોકરી મળતી નથી. જી જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ. તો આરોગ્ય ભવન બહારની આ તસવીરો કે જ્યાં મેડિકલ અને પેરામેડિકલના 1100 જેટલા કર્મચારીઓ કે જેઓ કોન્ટ્રાક્ટ બેઝ પર હતા તે તમામ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવતા તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. 200 કર્મચારીઓ આરોગ્ય ભવન ખાતે પહોંચ્યા અને વિરોધ દર્શાવી રહ્યા છે.